જગદીશભાઈ, બીજી વસ્તુ એ છે કે ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ મોટું છે, એક આંદોલનમાં ખબર પડી ગઈ બધાને, પરંતુ શું આંદોલન રૂપાલા સામે હોઈ શકે કે સરકાર સામે હોઈ શકે? હવે ના, અત્યારે રૂપાલાએ તો ફરી પાછું પ્લેટફોર્મ આપ્યું છે. અન્યથા લોકસભાની ચૂંટણી પછી કરણસિંહજી ચાવડા સહિતની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ બાકાયદા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે અમારું આંદોલન પૂર્ણ થાય છે. પરંતુ એણે ત્યારે જોકે એવું તો કીધું જ હતું કે હવે પછીનું અમારું આંદોલન છે ભારતીય જનતા પાર્ટી સમક્ષ હશે, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીને કીધું હતું કે તમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, જે એણે ન કરી. હવે અમારે જે તાકાત બતાવવાની હતી એમ કે બતાવી દીધી, એમ ક્ષત્રિય સમાજે કીધું કે અમે તાકાત બતાવી દીધી. પરસોત્તમભાઈને જે સજા અમારે આપવાની હતી, ભલે જીતી ગયા, પણ એનું જે મોરલ જે થયું છે ડેમેજ, એ અમે કરી દીધું. અને ભારતીય જનતા પાર્ટીએ પણ 240 અટકી ગઈ, 400 ને આડે ગાળેની વાત કરનારી. પણ હવે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહોતી કેન્સલ કરી, એટલે હવે અમારું જિલ્લા તાલુકા પંચાયત જે ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી છે, ગુજરાતમાં 4700 જેટલી ગ્રામ પંચાયતો અને બાકી નગરપાલિકાઓની બધી ચૂંટણી છે, એ બધી ચૂંટણીમાં અમે ભારતીય જનતા પાર્ટીની સામે લડીશું એવું જે તે સમયે પણ જાહેર કર્યું હતું. હવે એને હવે પરસોત્તમ રૂપાલાભાઈની હવે પછીની બીજી જે ભૂલ છે એને કારણે પ્લેટફોર્મ મળ્યું. નહીં તો જો એ મેદાનમાં આવ્યા હોત તો લોકોને થોડુંક ઓચરાજય લાગત ને કદાચ કોઈ કહેતે ખરા કે ભાઈ હવે છોડો યાર, તમે આ એક ને એક વાત લઈને ક્યાં વળી પાછા, માંડ બધું પૂરું થયું હતું, જે તે સમયે માફી કે ક્ષમા યાચના માગી લીધી હતી. પણ હવે કાગને બેહવું ને ડાળને પડવું, એવી રીતે આ ક્ષત્રિય સમાજે તો એનું વટ વચન વાળી વાતો હતી, એટલે એ વેર તો વાળવાના જ હતા. પરંતુ આને પરસોત્તમભાઈ રૂપાલાએ ફરી પાછું એમ કે પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને રામના નામે થોડુંક એનાથી આડકતરું બોલાઈ ગયું જીભા જોડી, એટલે વળી પાછું મેદાનમાં આવ્યા છે. અને આપની જાણ ખાતર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજે અંડર એસ્ટિમેટ કરેલો, એનું એને અત્યારે ફળ ભોગવું છે. પણ હવે પછીની જે ચૂંટણી છે જિલ્લા તાલુકા પંચાયત ગ્રામ પંચાયતોની, એમાં ક્ષત્રિય સમાજને લેશ માત્ર અવગણી શકે એમ નથી. કારણ કે હવે પછીની જે ચૂંટણી છે એમાં કોઈ કોમન એજન્ડા એટલે કે હિન્દુત્વનો જેમ હતો એવો નથી, કોમન એક તમારું ફેસ એમાં તમારો ચહેરો નથી જેમ નરેન્દ્ર મોદીનો હતો. આ તો ચૂંટણી જે છે સીધે સીધી છે. મતદારો અને ઉમેદવાર બધા એકબીજાને સાંગો પાંગ ઓળખતા હોય છે, એવા મતદારો અને એવા ઉમેદવારો હોવાના. એટલે આમાં બીજી કોઈની વાતે હાલે એમ નથી. અને ભાવનગર ગોહિલવાડ કયો, જામનગર કયો, સુરેન્દ્રનગર કયો પંથક, અમરેલી પંથક કયો, બાબરિયાવાડ જેને કહેવાય છે, ઝાલાવાડ કહેવાય છે, આવા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં દરબાર સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ કે તો અનેકો ઉમેદવારો યા તો ઉમેદવારી કરવાનું ટાળે, અથવા તો દેખાવ પૂરતો ઉમેદવાર કરે, અથવા તો દરબાર સમાજ જેની તરફ ઢળે એનો વિજય નિશ્ચિત બને. એટલે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે તો આ આફતો બટાલિયનોમાં આવી રહી છે. જી